સની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખૂનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલ અને વડોદરા જેલમાંથી ફરલો રજા પર નીકળ્યા બાદ બારોબાર ફરાર થયેલ પાકા કેદીને છોટાઉદેપુર ખાતેના ગ્રામ્ય વિસ્તારમાંથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। આજીવન કેદની સજા પામેલ પાકા કેદી નામે સુરેશભાઈ વાયલાલભાઈ તડવી રહેવાસી ડભોઈ સુરત ફળિયાની પાછળ તાલુકો ડભોઈ જિલ્લો વડોદરાને દિન 14ની ફરલો રજા પર તારીખ 3/6/2025 રોજ મુક્ત કરેલ અને આ કેદીને તેની ફરલો રજા પૂર્ણ થયેથી 18/6/2025 રોજ પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ સદર પાકો કેદી જેલમાં સમયસર પરત હાજર નહીં થતા બારોબાર ફરલો રજા ઉપરથી ફરાર થઈ ગયેલ હોય આ કેદીને શોધી કાઢવા માટેની હકીકત જણાવેલ હોય, જેથી આ ફરાર કેદી અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે કરવામાં આવેલ શોધખોળ દરમિયાન હાલમાં ફરાર કેદી ગામ લાલપુર, તાલુકો કમાડ, જિલ્લો છોટાઉદેપુર હોવાની માહિતી મળતા ટીમના માણસો તુરંત જ માહિતીવાળી જગ્યા ગામ લાલપુર ખાતે જઈ આ ફરાર કેદીની ખાનગી રાહે તપાસ કરી આ ફરાર કેદીને લાલપુર ગામથી શોધી કાઢી હસ્તગત કરી આ ઈસમ ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પાકા કામનો કેદી હોય અને ફરલો રજા પરથી ફરાર થયેલ કેદી હોય આ શોધી કાઢેલ સજા ભોગવવા માટે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવેલ। આ ફરાર થયેલ અને હાલ પકડાયેલ કેદી સામે સન 2018માં ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનના ગુનાની ટૂંક વિગત આ મુજબ છે। આ કામના ફરિયાદીને ભાઈના આ કામના આરોપીએ ઝઘડો કરી કુહાડી જેવા તેમજ પરાઈ જેવા હથિયારથી માર મારી મોઢા પર તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી એકબીજાની મદદગારીથી ગુનો કરેલ અને આ કામે આ નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીની આજીવન કેદની સજા થયેલ છે। કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીવી ગોહિલ, ટીમના ઓદેશી બિપિનભાઈ, હિતેશભાઈ, સતીશભાઈ, અમૃતભાઈ, હાર્દિકભાઈ, બળદેવસિંહ, જગદીશભાઈ અને કનૈયાલાલ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।